એમ જોવાનું હોય. ટૂંકમાં એને મહેનત કરી છે બધી એની રીતના. એટલા માટે કશું આપણે વ્યક્તિગત આપણે મહેનત કરવી પડે. બાકી આપણને આપણી સિચ્યુએશન સિવાય આપણે ખુદ સિવાય આપણે કોઈ કાઢી જ ન શકે. અને ગમે એ માણસ હું રહ્યો ને હું પણ એટલું જ વિચારતો હોય ગમે બીજો માણસ હોય કે આ મારથી આગળ ન જવું જોઈએ. એ મોઢા ઉપર કે વાહ ભાઈ વાહ એમ કર્યા રાખ, મને પણ કે હા અરુણભાઈ આ, પણ એના અંદર શું હોય ને અંદર બહુ ઝેર જાજુ હોય. આ વસ્તુની ખાસ નોંધ લેવી. તો વિડીયોની શરૂઆત કરવામાં હોય તો આપણે એક બુક પર્સનલનું બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે. તમારે જોતા હોય ને તો મને વોટ્સઅપ મેસેજ કરજો અને આમાં બધી વિગત લખી જ છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વ્લોગ આજ બહુ લેટ ચાલુ થાય છે. એનું મેઇન રીઝન એવું છે કે આજે સવારમાં મોર્નિંગમાં વહેલો જાગ્યો નહોતો. આજે રવિવાર છે. એનું કારણ એવું છે, રવિવાર છે ને તો આપણે આજે ગ્રાઉન્ડે ગયા નહોતા. પણ એમાં એવું હતું, મારા ફ્રેન્ડો મને કોલ કર્યો તો મારો ફોન એની શીશો હતો. શીશો પહેલાં ફ્લાઇટ મોડમાં હતો એટલે ફોન એ લોકોને લાગ્યો નહીં હોય. એના કારણે થઈને આજ બહુ લેટ જાગ્યો. થોડુંક મારે બહાર હતું, કામ હતું, ત્યાં બહાર હું ગયો. બહાર જઈને હું એવું ઘરે આવ્યો. સવારમાં રીડ થોડુંક કર્યું હતું અને પ્લસ અત્યારે પાછા હવે રીડ કરવા બેસવું છે. ચા પીવી છે પણ જમીને જ આવ્યો છું એટલે ચા પીવી નથી. પેલા રીડ કરવા મળે, ઘરે કોઈ છે નહીં તો રીડ કરવાનું કામકાજ ચાલુ કરશું. હું તમને બતાવું મારો રૂમમાં મેં સવારમાં બધું મૂકીને ગયો હતો. જો આ વધારે મેં મારો રૂમ ખોલ્યો હોય અને બધું પડ્યું સમજો તમે ખાલી એટલે આવું હતું. તો હવે આપણે રીડિંગ ચાલુ કરશું આપણું કામકાજ કાયમનું. અને પ્લસ હું તમને વાત કરવાની હતી. વાત એ કરવાની હતી કે ગ્રાઉન્ડમાં બાજુમાં છે રનિંગ ડેલી ચાલુ રાખજો. કેમ કે હું તો આજ ગયો નથી. મારે એવું છે રાતે હું કાંઈ જાગું છું ને એટલે હમણાંથી આપણે ચેન્જિંગ કરી નાખ્યું છે. કેમ કે સવારમાં રનિંગમાં જાય છે એટલા માટે મારે થોડુંક કેવરાવે છે. મતલબ ટૂંકમાં શું કહેવાય, સવાર વહેલા ઉઠવાની ટેવ નથી ને એના કારણે થઈને એટલે સવારમાં જવાનું મેઇન રીઝન એવું છે. સવારની થોડી હેબિટ પડી જાય ને તો બહુ સારું રહે. રનિંગ હવે આવું ટુકડું છે એટલા માટે. તો ચાલો જોડા રહેજો, બહુ મજા આવશે. નવો કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને આપણે હવે ત્યાં ને ચાલુ કરી વળી. હું ચાલુ કરશું ખબર શું કરશું? લેક્ચર દેખ્યું હાલો કરંટનું. એ કરંટનો લેક્ચર દેખી નાખું. ઘણા એમ વિશે અરુણભાઈ કરંટ કોનું કરું? હું ભાસ્કર સરનું કરું છું. યુટ્યુબમાં એના લેક્ચર જોતો હોઉં મારા જ્યારે ફ્રી હોય ને ત્યારે. તો ચાલો પછી આપણે મળીએ. તો ચાલો 4 વાગી ગયા છે અને હવે ચા પીવી છે. લેક્ચર 1.5 કલાકનું પૂરો કરી નાખ્યું. થોડુંક નોટ કરવાનું હતું તો કરંટ કરી એવું છે. અને હવે આપણે 4 વાગ્યા તો 10 મિનિટમાં ચા પાણી પીને અને પાછા આપણે બેસી જઈએ. પાછું આપણે શું ચાલુ કરવું ખબર છે? મારે ગુજરાતના જિલ્લાનું થોડુંક ચાલુ કરવું છે. તો ગુજરાતના જિલ્લાનું થોડું નોટ કરીશું આપણે. એવું કાંઈક કરીશું હળવું કામકાજ. થોડુંક ઓલરેડી મેં કરેલું છે નોટ વ્યવસ્થિત. તો ચાલો પછી આપણે મળવી. મસ્ત એકદમ ચા બનાવી નાખવી. તો ચાલો ચા મૂકી દીધી છે. ચા આપણે હાથે બનાવી છે કેમ કે ચા મારે જ બનાવવી પડે છે. આપણી આગળ પાછળ મા બાપની છે, બીજા કોઈ છે નહીં. સમજો, મા બાપ તો છે પણ બીજા કોઈ નથી. સમજાણું? એ આવશે તરત બનાવી દીશે પણ અત્યારે આપણે બનાવી લઈ. મજાક કરવો, જસ્ટ મજાક કરું. ચા તો ચાલો 6 વાગી ગયા છે અને આપણે જિલ્લા કરતા હતા. ગીર સોમનાથ અને જુનાગઢ 2 કમ્પ્લીટ કર્યા. લેક્ચર દ્વારા કર્યા બધા મેં અને એ રીતના નોટ કર્યા. અને હવે ઘડીક એક બહાર આંટો મારી આવી અને પછી કેમ કે પછી પાછા રીડિંગ કરવા બેસવી. અડધો કલાક બહાર આંટો મારીએ. થાકી ગયા થોડાક. તો ચાલો રાતના 11 વાગી ગયા છે. થોડુંક કામકાજ આવી ગયું હતું કામકાજ અને આપણે એક લેક્ચર બતાવ્યો અને થોડુંક ગણ્યું આપણે અને એનું રિવિઝન કરતો હતો 1.5 કલાકથી. અને હવે સવારમાં આપણે રનિંગમાં આજે કાલે નહીં જવાય કેમ કે થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ છે એના કારણેથી. અને બીજા નંબરમાં કે આપણે લેક્ચર દેખશું રિઝનિંગનો અને પછી સૂઈ જવું છે કેમ કે ડેલી હવે 12 વાગ્યા પછી સૂઈ જવાનું. છેલ્લે 12 વાગ્યા સુધી જાગવાનું, પછી સૂઈ જવાનું. અને વહેલા આપણે જાગવાનું હોય ટાઈમ ટેબલ અલગ કરી નાખ્યું છે કેમ કે થોડુંક હેબિટ પાડવી પડશે ને સવારની એટલા માટે થઈને. એક વાત મારી ખાસ તમે યાદ રાખજો, તમે કોઈ બી કાર્ય કરો ને એટલે આપણે જે શરીર એનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ બી તમે વર્ક ગમે એ કરો, એવું નથી કે તમે ગમે કાર્યમાં ખાસ ધ્યાન રાખવાનું. કેમ કે તમે તમારા ઘર માટે રહ્યો ને એ રતન છો. ઘણીવાર હું પણ એવું બને છે મારા ફ્રેન્ડ સર્કલમાં જોડે એવું મનોરંજનમાં આપણે કંઈક શું કહેવાય ન કરવાની શું કહેવાય પ્રવૃત્તિ કરી વાળી અને પછી કાલે સવારે આપણને ઈજા થાય એવું કોઈ વસ્તુ નહીં કરવાની. જનની વાત બધી આવી ગઈ એમાં ટોટલ.
વર્ક કરો તો અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું. ગમે વર્ક કરો ને તો આપણે શરીરને પહેલે ખાસ સેફટી રાખવાની. રનિંગ કરતા હોય ને કેમ કે મારા વોટ્સએપમાં બધાનો મેસેજ હોય કે અરુણભાઈ આ પ્રોબ્લેમ થઈ જાય છે, આ પ્રોબ્લેમ થઈ જાય છે. હું બધાની પ્રોબ્લેમ માનું છું, પણ જે કાંઈ હોય ને એ પ્રોબ્લેમ બધી આપણે સોલ્વ કરવાની હોય. કેમ કે ઘરમાં તમે માની લો 20-25 અત્યારે આપણે ગમે સમથિંગ તૈયારી કરતા હોય ને 20-25 વર્ષની ઉંમર હોય, તે ઘણી 30 વર્ષ હોય, પણ આપણે જનરલી 20-25 વર્ષની ઉંમરની વાત કરી એને બધી ખબર પડતી જ હોય. અને સિચ્યુએશનમાંથી કેમ દૂર થવું અને કઈ રીતેમાંથી નીકળવું ને એ આપણને ખુદ નીકળવું પડે, બાકી તમને કોઈ કાઢી ન શકે. અને એ ખુદ માટે તમારે શું વિચારવું, શું કરવું ને તમારી હાથમાં છે. કેમ કે ઘણા માણસો સક્સેસ થયા છે, આપણે સમજો છો, ગમે એવી પરિસ્થિતિમાંથી નીકળી સક્સેસ થયા છે. એટલે આપણે એ વસ્તુ ખાસ નોંધ લેવાનું. અને તમારે જે નોકરી છે ને ઇમ્પોર્ટન્ટ નથી. ઘણા એમ કહે છે ને અરુણભાઈ હમણાં ખાખીનો રંગ છે, હું માનું છું. આપણે શું કહેવાય ટૂંકમાં એની વેલ્યુ કરી છે, પણ તમારી જિંદગીથી પણ નહીં. કેમ કે તમારી જિંદગી એ મહત્ત્વની છે. તમે એક સમાજ માટે એક માણસ છો. ખાલી માની લો હું તમારા નજરમાં એક ખાલી માણસ છું, પણ મારો ફેમિલી માટે હું રતન છું. એની ગુણે તમે પણ તમારા ફેમિલી માટે રતન છો. મારી માટે ખાલી તમે એક શું કહેવાય એક ફ્રેન્ડ સમજો તો ભલે, એક ઓડિયન્સ સમજો તો ભલે, ગમે એ સમજો ટૂંકમાં. પણ તમે તમારી ફેમિલી માટે એક રતન કહેવાઓ. ઘણાને એવો હોય કે એને જવાબદારીની માથે હોય નાખા ઘરની. એટલે બધી વસ્તુની ખાસ નોંધ લેવાની. ગમે બી કાર્ય કરો, ગમે એ વસ્તુ કરો, એમાં પહેલાં આપણી શરીરની સેફટી પહેલાં રાખવાની. કેમ કે એક ફ્રેન્ડ મારે ક્યાં વાત થઈ, મારે આ બાજુ શું કહેવાય ભાવનગરમાં મારી વાત થઈ. એ ફ્રેન્ડને રનિંગ બહુ સારું થઈ જતું હતું. હવે ભાઈને કંઈક પગમાં ફ્રેક્ચર આવ્યું છે, 2 મહિનાનો ખાટલો થયો છે. હું રનિંગ કરશે કયો બોલો. એટલે વસ્તુ કહું છું, ખાસ વસ્તુ ધ્યાન રાખો ગમે ઘણી વસ્તુની. જે કાંઈ કાર્ય કરો ને એમાં, કેમ કે આ નહીં તો આપણે ગમે બીજું કરી વાંચશું. એવું નથી તમે આ નોકરી લઈને, કેમ કે ઘણા એમ કહેશે આપણે આમ કરીને કરી નાખવી, આમ કરી નાખવી. પણ હું એમ કહું છું તમે નોકરી તમને મળશે ને એ પછી પણ આની કરતાં તમારે વધારે ફરજ નિભાવવાની છે ત્યાં પણ. કેમ કે તમને આ બધું શું કહેવાય ત્યાં પણ ઘણી વસ્તુનો આપણે સામનો કરવો પડતો હોય છે. કેમ કે ઓલરેડી મારે કાલે જ અમારે એક મારા ભાઈ થાય છે, એ છે ને પોતે નાયબ મામલતદાર છે, એને ગઈકાલ મારો વાર્તાલાપ થઈ હતી. પોતે મને કહેતા હતા અરુણભાઈ હજી તમે કે આ તૈયારી કરો, હજી તમારા ફિલ્ડમાં આવવાનું છે, તમે વર્ક કરવાનું છે, તમારે ઘણું પણ સહન કરવાનું છે હજી. એટલે બધી વસ્તુ રહી આપણે ખાસ નોંધ લેવાની. એવું નથી બની ગયું તમે નોકરી લીધા તમે રાજા બની ગયા. બધી વસ્તુની સિચ્યુએશન આપણે ફોલો કરવાની છે અને બધાનો સામનો કરવાનો છે. નોકરી એક જિંદગી નથી. હું પહેલેથી આ વાત કરું છું કે તમારી નોકરી એની જિંદગી નથી. તમે ગમે એ ફિલ્ડમાં તમે આગળ નીકળી શકો છો. એવું નથી કે તમે નોકરી તો જ તે. બાય ચાન્સ એક જ વસ્તુ વિચારવાનું કે વર્તમાનમાં જીવવાનું. પબ્લિક ગમે એ વાત કરે, આપણે વર્તમાનમાં જીવવાનું અને ફેમિલીને વધારે મહત્ત્વ દેવાનું. કેમ કે ફેમિલી ઘણાને મારે એવા ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા છે વોટ્સએપમાં, એ બધા વાતચીત કરતા હોય તો આપણને પણ થોડુંક ઓલું થતું હોય. એટલે મેન મહત્ત્વનું એ છે કે તમે ગમે એને થોડુંક સહભાગીદારી બનો અને વ્યવસ્થિત કાર્ય કરો તો કોઈક 5 માણસ તમને કાલે યાદ કરે. અને બનતા સુધી તમારી જે સિચ્યુએશન નહીં તમારે પોતે જાતે જ સોલ્વ કરવાનું. તમારા સિવાય કોઈ સોલ્વ નહીં કરી શકે. એક માની લો તમને હું વાત કરું કે મારું નામ અરુણ ચાવડા, તમે ઓળખતા છો રેડી. હવે અત્યારે ગુજરાતમાં લગભગ મોસ્ટ ઓફ હું એમ કહું છું ને એક જિલ્લામાં, હું પાવાની વાત નથી કરતો, ખાલી હું તમને એક ખાલી તમને રાહ દોરી આપું છું, ખાલી સાંભળજો. એટલે પછી ગુજરાતમાં લગભગ મોસ્ટ ઓફ 33 જિલ્લા આપણે આવ્યા ને. હવે 33 જિલ્લામાંથી લગભગ કોઈ એક જિલ્લો એવો નથી કે જિલ્લો નથી બાકી, કે ઘણા ખરા તાલુકા એવા નથી બાકી કે ત્યાં આગળ મારા ફ્રેન્ડ હતા ન હોય એવું. કેમ કે બધે મારી જગ્યાએ મારા ફ્રેન્ડ છે અત્યારે વોટ્સએપમાં બધા ઓલ ઓફ ગુજરાતમાં. માની લો હું અત્યારે એવી જગ્યાએ રહું છું કે જે તમે મેપ્સમાં સર્ચ મારો તો મારા ગામનું નામ તમને ન આવે. એ જગ્યાએ હું રહું છું. માની લો તમારે 2-3 વાર સર્ચ મારવું પડે ત્યારે જ આવે. હવે વિચાર કરો તમે મને કોઈ ઓળખત, કોઈ ભેગો કોન્ટેક્ટ માર થાત, કોઈ વસ્તુ ન થાત. આ મેં મારી રીતે કર્યું, મારી રીતે વિડીયો નાખું છું ને કરું છું એટલે તો બધા ભેગો કોન્ટેક્ટ થયો, બધા મને ઓળખવા મળ્યા, બધા ભેગી વાર્તાલાપ થવા મળી, બધા ભેગી. હું આટલો બધો પાવરફુલ નહોતો, પણ આ વિડીયોના માધ્યમથી મને આટલું બધું નોલેજ ભેગું થયું. એવું નથી ઘણા એમ કહે છે કે આ વિડીયો ઓલું થાય, પણ એ તમારો અમર્યું સાઈડ ઇફેક્ટ હું કહું છું આવે, પણ એ તમારી રીતે જોવાનું હોય કે તમારે કઈ રીતના આનું યુઝ કરવું છે. મોબાઈલ છે, મોબાઈલ મારી પાસે 2 મોબાઈલ છે, પણ એને કઈ રીતના યુઝ કરવો એ આપણી હાથમાં હોવું જોઈએ. પછી તમે માની લો હું અત્યારે શું કહેવાય 2 કલાક ક્યાંક ફોનમાં વાતોના ગપાટા મારતો, એની જગ્યાએ હું 2 કલાક આમાં કામકાજ કરું છું. મારા કેવું બીજું કંઈ ખોટો કોઈ શું કે વાર્તાલાપ ન કરતો, મારે ગમે એ કામકાજથી ગમે બે વાતચીત ચાલુ હોય.
હા તો તમે માની લો કે મેં કર્યું ત્યારે હું બધા ભેગી ઓળખાણ થઈ ને બધું ભેગી વાર્તાલાપ થઈ, હું પણ કેટલી વસ્તુનો સામનો કરવો પડ્યો, બધા ભેગી વાર્તાલાપ કરવું આ તે મારું માઇન્ડ પણ થોડુંક આમ શું કહેવાય એમ ગ્રો થાય એમ બધા ભેગી વાર્તાલાપ કરવું એટલા માટે હું કહું છું તમારે જે કાંઈ કરવાનું હોય ને જે કાંઈ કરવું નહીં બધું તમારે ખુદને કરવાનું છે. બાકી તમને કોઈ એટલે કોઈ હું એમ કહું છું તમારા કાકાનો દીકરો હોય ને એ પણ ના ખેંચી શકે, સમજો ને. એટલે આપણે આપણી રીતે જ નીકળવાનું હોય. કેમ કે ઘણાને હોય હું માનું છું, પણ હું મારી વ્યક્તિગત વાત કરું છું. એટલા માટે કહું છું તમારે જે કાંઈ છે ને એ તમારી રીતે તમારી પરિસ્થિતિમાં બહાર નીકળવાનું છે, તમારી રીતે બધી વસ્તુનો સામનો કરવાનો છે. ફેલિયર એ મળશે ને બધું મળશે, પણ એ બધાનો સામનો કરીને આપણે આગળ નીકળવાનું છે, ત્યારે તમારું નામ બને. એટલા માટે કહું છું કે આપણે વ્યક્તિગત આપણે મહેનત કરવી પડે. બાકી આપણને આપણે સિચ્યુએશન સિવાય આપણે ખુદ સિવાય આપણે કોઈ કાઢી જ ન શકે. અને ગમે એ માણસ હું રહ્યો ને હું પણ એટલું જ વિચારતો હોય, ગમે બીજો માણસ હોય ને કે આ મારથી આગળ ન જવો જોઈએ, આગળ નીકળવો જોઈએ ખરો પણ મારથી નહીં, આવું બધા વિચારતા હોય. હું એક નહીં બધા વિચારતા હોય કે આ માણસ નીકળવો જોઈએ પણ મારથી આગળ ન નીકળવો જોઈએ. એ મોઢા ઉપર કે વાહ ભાઈ વાહ એમ કર્યા રાખે, મને પણ કે હા અરુણભાઈ આ, પણ એના અંદર શું હોય ને અંદર બહુ ઝેર જાજુ હોય. આ વસ્તુની ખાસ નોંધ લેવી.